આજે આપણી સભામાં ડૉક્ટર વેકરિયા સાહેબ ખુદ આવીએ છીએ, તો આપણે તેમને વિનંતી કરીએ પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે સરનો ટૂંકમાં પરિચય કેળવીએ તો પોતે સર હોમ ડેન્ટલ કેર નામનું જે દવાખાનું છે તે પોતે ચલાવે છે અને પોતે પોતાના જીવનમાં એક નિયમ એમને દ્રઢ કર્યો છે કે દરરોજ સવારે અક્ષર મંદિરે શણગાર આરતી થઈ તેમાં પોતે અચૂક હાજર રહેતા હોય છે અને ખૂબ જ નિર્માની છે અને ખૂબ જ સેવાભાવી છે. પોતે વ્લોગ પણ એવા સારા એવા બનાવે છે યુટ્યુબમાં અને દરરોજ તમે એના વ્લોગ જુઓ એ ઘણીવાર એમાં શોર્ટ્સ એ મૂકે છે કે પ્રેરણાદાયી આપણને શોર્ટ્સ હોય બધા પોતે ઉતારીને મૂકે છે. તો ખાસ આપણને તો આજે પોતાના વ્યસ્ત કાર્યક્રમો જે આપણને સભામાં પ્રવચનનો લાભ દેવા માટે વધારે છે, તો આપણે સટોડી સોસાયટી યુવક મંડળ આપણે તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સારા અમારું સટોડી સોસાયટી યુવક મંડળ છે, તો આપ તેમને હેલ્થ અવેરનેસ વિશે થોડીક માહિતી આપો. જય સ્વામિનારાયણ બધાને. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. હવે મારો વિષય તો જનરલ હેલ્થ અને દાંતને લગતો છે, પણ થોડોક ટોપિક બહાર પણ વાત કરીશ એટલે એકંદરે તમને થોડી ઘણી આનંદ આવે અને મજા આવે, થોડું ઘણું જાણવા મળે, એ મારો ઉદ્દેશ્ય છે. પહેલાં તો બધા આમાંથી મોટા ભાગના સ્ટડી કરતા હશે એટલે હું એક સવાલ પૂછું, જવાબ આપવો જરૂરી નથી, ખાલી વિચારજો કે ટીચર અને વિદ્યાર્થી બે વચ્ચેનો ભેદ શું હોય. તમારે વિચારવાનું છે. કોઈને આપવો હોય તો ઠીક છે, તો હાથ ઊંચો કરીને આપી શકો છો. બોલો. એ તો બરાબર, એ નહીં, એ બેમાં એક વસ્તુ કોમન પણ છતાંય થોડો ભેદ હોય. એ તો મારો વિચાર, જવાબ મેં વિચારેલો હોય એટલે એ પછી તમારા મગજમાં ન આવે. એ ફરક બેમાં એટલો કે શિક્ષક છે એ આગલા દિવસે તૈયારી કરતો હોય, વિદ્યાર્થી છે એ બીજા દિવસે તૈયારી કરે. એટલે કોઈ પણ શિક્ષક તમને ભણાવવા આવે એટલે સીધો તૈયાર ના હોય, એના માટે એને પણ તૈયાર થવું પડે. એટલે એક દિવસ અગાઉ વાંચતો હોય એ જ વિદ્યાર્થી જે છે એ બીજા દિવસે વાંચતો હોય છે. એટલો ફરક હોય છે. પછી માની લો કે તમારે અહીંથી બોમ્બે જવું છે. હવે તમે ટ્રેનની ટિકિટ લ્યો છો, ટિકિટવાળો કોઈ દી બોમ્બે ના ગયો હોય છતાંય તમે એની ટિકિટે તમે એના લીધેથી બોમ્બે પહોંચી જાઓ છો. વાત વાસ્તવિક છે ને, એ કોઈ દી ગયો જ નથી, એ ત્યાં ટિકિટ જ વેચે છે. તો આપણે એની આપેલી ટિકિટથી બોમ્બે પહોંચી જાય છે. એટલે દરેકમાં કંઈક ને કંઈક સારો ગુણ હોય જે આપણને ઉપયોગી થાય. તો આપણી દ્રષ્ટિ છે ને એ એવી ગુણગ્રાહી રાખવી. ગમે એ કોઈ પણ વસ્તુ બનતી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એમાંથી આપણને શું ફાયદો થાય એમ છે, આપણને શું પોઝિટિવિટી મળે એમ છે, એ તરફ થોડું ધ્યાન રાખીએ તો આપણા જીવનમાં આપણે આગળ વધીએ. ગાંધીજીનો એક પ્રસંગ છે કે એક વખત એમને કોઈકે એક કાગળ લખ્યો હતો જેમાં નકલી ગાળો લખી હતી. તો પછી એમના જે સાથે હોય ને કે આ કાગળમાં આટલું બધું છે લખેલું તમારા વિશે, તો ગાંધીજી એમાંથી ખાલી એક ટાંચણી કાઢીને રાખી દીધી, પછી કાગળ ફેંકી દીધું. આખા કાગળમાંથી કે ઉપયોગી ફક્ત એક આ ટાંચણી હતી. એટલે આપણે જોવાનું આપણા માટે શું ઉપયોગી છે એ તરફ આગળ વધવાનું. હવે આપણે તમે બધા સ્વસ્થ જીવન માટે આપણું તન, મન અને ધન બધું સ્વસ્થ રહે એ જરૂરી છે. તન અને મન માટે તો તમે આ બધા જે અત્યારે સભાઓ કરો છો એનાથી આપણું મન એકાગ્ર થાય અને તમને ભણવામાં મદદ મળે, એટલા માટે આ બધું જરૂરી છે. તન માટેની વાતો થોડી હું કરીશ અને ધનની હજી આપણે વાત છે એટલે આપણે તો અત્યારે માતા પિતાનું જે હોય એ બચાવીને રાખીએ એટલું ઇનફ છે. એમાં આપણે આપણી કરકસરથી ચાલીએ એટલું ઇનફ છે. હવે તનની સ્વાસ્થ્યતા જાળવવા માટે, શરીરનું આપણું સ્વાસ્થ્ય જળવાય એના માટેથી આપણે શું કરવું?
પહેલાં તો એક વસ્તુ આવે કે આપણો ખોરાક એના ઉપર ફોકસ કરીએ કે આજકાલના ખોરાક થઈ ગયા છે બધા જંક ફૂડ થઈ ગયા છે, પણ થાય છે એવું કે આપણને ભાવતું એવું જ હોય, પીઝા છે, બર્ગર છે, એ બધું વધારે ભાવે. અને સાદું એમ કહી કે બાજરાનો રોટલો ને એવું આપે તો મોઢું બગડી જાય, મજા ના આવે. પણ પેટ માટે જરૂરી એવું જ હોય છે. જે જીભને ભાવે છે ને એ પેટને નથી ભાવતું, પેટ માટે અનુકૂળ નથી, ને પેટને અનુકૂળ આવે છે ને એ જીભને માફક નથી આવતું. એટલે આ બે વચ્ચે બેલેન્સ બનાવીને ચાલવું પડે. સમય એવો છે કે પછી સાવ બાજરાના રોટલાથી ચાલે એવું નથી, ક્યારેક ક્યારેક સારું ખાવું પડે. એટલે એનું સાવ મનાઈ નથી, પણ એનું એડિક્ટેડ ના રહેવું જોઈએ, ચલાવી લેવાનું જે પણ મળે એ. ખાસ એવું નહીં રાખવાનું કે આ હોય તો જ જમીએ. હવે ઘણી વખત એવું બને કે આપણી ફેવરેટ વસ્તુ હોય તો આપણે 2 ટાઈમનું અથવા તો 3 ટાઈમનું એકસાથે જમી લેતા હોય, એવું બનતું હોય. પણ ત્યારે એવો વિવેક રાખો. એક પ્રસંગ તમને કહું, હમણાં ગઈ રવિ સભામાં જ ઉલ્લેખ થયો હતો પ્રમુખ સ્વામી મહારાજનો, કે એમને એક મોહનથાળનો ટુકડો હોય ને એમાંથી રોજ એ થોડું થોડું લે તો 1 વર્ષ ચાલે. વિચાર કરો એ કેટલું લેતા હશે. એવો પ્રસંગ એક ઉલ્લેખ થયો હતો. તો આપણી ભાવતી વસ્તુ હોય ને એમાં આપણે કંટ્રોલ ના કરી શકીએ, સ્વાભાવિક છે. પણ ધીમે ધીમે ખાઈએ ને તો આપણે થોડુંક ખાશું ને ત્યાં આપણને અંદરથી સંતોષ થઈ જાય. એટલે એ એક ફેરફાર કરી શકીએ. કારણ કે આપણે પેટનું પણ ધ્યાન રાખવાનું છે, ખાલી જીભનું જ નથી રાખવાનું. સામાન્ય રીતે આપણા પૂર્વજો જેમાં આપણે પહેલાં કહી શકીએ કે બધું કાચું જ ખાતા. હવે આપણે બધું પ્રોસેસ થયેલું ને રાંધેલું ખાવું જોઈએ સમય અનુસાર. પણ કાચું જે ફૂડ એ સમયમાં ખાતા ને એટલે બીમારી ઓછી થતી. એટલે બને ત્યાં સુધી અત્યારે હવે શું થયું છે, રેફ્રિજરેટરમાં કેટલાય દિવસથી પ્રોસેસ થયેલું હોય, કાં પછી આપણા જે પડીકા લેતા હોય બધું ફ્રોઝન ફૂડ હોય તો એ પણ કેટલાય દિવસથી પેકેટ ક્યાંથી કેટલા મહિના 2 મહિના પછી આપણી ઘરે આવતું હોય. એટલે એ ટાઈમ દરમિયાન આપણા પેટ માટે નુકસાન કરતા થઈ રહે છે. એટલે એ થોડું ધ્યાન રાખવું કે એ કંટ્રોલમાં આપણે થોડુંક એવું ફૂડ હોય તો એવોઇડ કરી શકીએ, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે. હવે બીજો આપણો એક પ્રસંગ આ ફૂડને રિલેટેડ છે. ભગા બાપુ ગોંડલના મહારાજા કહેવાય. તો એનો રોજનો નિયમ હતો, એ જમવા બેસે ને એટલે ટેબલ ઉપર પહેલાં ત્રાજવા આવે, પછી ગમે એ જમે પહેલાં ત્રાજવા આવે, એનું જોખાય કેટલું શું જમવું એ બધું જોખાય, પછી વધારે ભૂખ હોય તો એ નહીં જમવાનું, એ એનો નિયમ હતો. આપણે એટલો દ્રઢ નથી પાડવો, પણ આપણો વિવેકપૂર્વક આપણે પાડીએ તો પણ ઘણું છે. આવો જ એક બીજો પ્રસંગ શ્રીજી મહારાજનો તમને જણાવો તો શ્રીજી મહારાજની વાત કરીએ તો 11 વર્ષની ઉંમરે નીલકંઠવણની રૂપે નીકળી ગયા હતા, ગૃહ ત્યાગ કર્યો અને આખા ભારતમાં વિચરણ કર્યું. અને એનું જ્યારે એ આશ્રમમાં હતા, રામાનંદ સ્વામીના આશ્રમમાં, અને ત્યારે કોઈ એક બહારના કોઈક મઠાધિપતિ આવ્યા અને ત્યારે એને એવું કીધું કે મારે સદાવ્રતમાં નથી જમવું. આ મઠના મહંત ત્યારે નીલકંઠવણી મહારાજ શ્રીજી મહારાજ હતા, તો કે એ જમે ને એ મારે જમવું છે. એટલે હવે કે બધાએ સમજાવ્યું કે અત્યારે બધા જમે છે એમની સાથે જમી લો, એમની સાથે જમવા જેવું નથી. છતાં કે વાંધો નહીં, મારે એમની સાથે જ જમવું છે. પછી શ્રીજી મહારાજ બેઠા, એને 4 આવડા લીલા કલરના લાડવા ડીશમાં મૂક્યા. એટલે શ્રીજી મહારાજે કીધું કે આને અડધો જ આપો, એ અડધો જો એ ખાઈ જાય તો જ પછી બીજો આગળ આપજો. એ લાડવો શેનો હતો? લીમડાનો, મીંડી આવડ અને મરચાંનો. જે તમે મોઢામાં નાખો ને અડધાનો કદાચ ચોથા ભાગનો ભાગ તમે મોઢામાં મૂકો ને તોય તમને મોઢામાંથી ને આંખમાંથી ને આંસુડા નીકળવા મળે. એટલો તીખો, કડવો, એટલો ખરાબ સ્વાદવાળો. અને એ ખાઓ એટલે પછી તમારે તરત ડાયરિયા ચાલુ થઈ જાય. એટલે એવું કઠણ તપ કરતા. પછી તો એ જે સાથે આવ્યા હતા, એમની સાથે જે મહંત આવ્યા હતા, એને પછી એટલો ખાધો ને પછી તો રાડો કરવા માંડ્યા. એટલે પછી તો એમને મહારાજે ઘી પીવડાવ્યું ને એમને સ્વસ્થ કર્યા. પણ બીજાને એમ લાગે કે આ તો મંદિરના મહંત છે, છતાંય કેવું ખાતા હશે. પણ હકીકતમાં એ બધા ત્યાગ કરતા, એ એવું કંઈ ખાતા નહીં, બીજાને ખવડાવતા સારું. હવે વાત આવે વ્યાયામની. થોડુંક શરીર માટે મજબૂત બને એટલા માટે એ પણ જરૂરી થઈ ગયું છે. મોબાઈલ આવવાથી એ પણ થોડું ઓછું થઈ ગયું છે કે લોકો જે પહેલાં રમતો રમતા એ ઘણી ઓછી થઈ ગઈ છે. તો એ પણ રમતો જરૂરી છે.
આપણા ફ્રી ટાઈમમાં હવે જે આઉટડોર ગેમ્સ હોય એ બધી ઘણી ઓછી થઈ ગઈ છે. સાયકલિંગ તમે સ્કૂલે જતા હોય, ટ્યુશનમાં જતા હોય, એમાં પણ તમે સાયકલિંગ કરો તો એનાથી પણ શરીર મજબૂત થાય, તો એમાં આપણું મન છે એ મજબૂત રહે. એટલે એક્સરસાઇઝ પણ એક જરૂરી છે. એટલે દિવસમાં એ પણ એક સમય એના માટે પણ કાઢવો એ પણ એક જરૂરી છે. એક ઘરે એવો પ્રસંગ બન્યો કે એક બાળક બેઠો હતો, મોબાઈલમાં કેમ કે એવું કંઈક રમતો હશે ને ત્યાં એના પપ્પા આવ્યા, સાંજનો સમય હતો, એટલે એના મમ્મીએ કીધું કે તારા પપ્પા આવ્યા ને પાણી તો ભરી દે. તો એ છોકરો કે એને 2 હાથ દીધા ભગવાને, આપણું ભરી લેશે અહીંથી, મારે હું ભરી દઉં. એટલે આવું નહીં કરવાનું, આટલું આળસું પણ ન હોવું જોઈએ. આ તો ખાલી રમૂજ માટે વાત છે. એટલે એ બધી બાબતોનું ધ્યાન રાખવાનું, થોડુંક આપણા શરીર માટે ધ્યાન આપવાનું છે. હવે વાત આવે દાંતની, જેના માટે મને બોલાવેલો છે. તો દાંતનું બંધારણ એવું છે, હાડકું તમારું માની લો ફ્રેક્ચર થાય છે ને તો એ રિપેર થઈ જાય, 1.5-2 મહિના 3 મહિના પાટો બાંધેલો હોય તો એ થઈ જાય. દાંત જે છે એમાં સડો લાગે કે પછી એ તૂટી જાય તો એની સારવાર કરાવવા સિવાય કોઈ છૂટકો નથી. કુદરતે આપણને 2 સેટ દાંતના આપેલા છે, એક દૂધિયા દાંત, અને એ જે છે એ ધીમે ધીમે પડવા માંડે, એની જગ્યાએ કાયમી દાંત આવવા માંડે. એટલે આ 2 સેટ છે, 2 સેટ પૂરા થઈ જાય ને પછી જો તમારે દાંતની જરૂર પડે તો ડેન્ટિસ્ટ પાસે જવું પડે, અને ચોખ્ખું બનાવે, ઘણાને ભાવે ઘણાને ન ભાવે, આવું પણ બને. એટલે પૈસા ખર્ચવા છતાંય આપણને કુદરતી આપેલા જે દાંત છે એના જેવું તો નથી થવાનું. એટલા માટે દાંતની થોડીક આપણે જાળવણી કરીએ અને એના માટે પણ ધ્યાન રાખીએ એ જરૂરી છે. હવે દાંતમાં શું કામ સડો લાગે કે બીજી તકલીફ થાય એ ઉપર વાત કરીએ તો દાંતમાં સડો મેઇનલી આપણે ગળી વસ્તુ બધી ખાતા હોય, કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય કે પછી કોઈ પણ એવા સ્ટીકી ફૂડ હોય, પડીકાના ફૂડ હોય જે મોઢામાં ચોટેલા રહેતા હોય, દાંતમાં અમુક જગ્યાએ હોય કે જ્યાં ફસાયેલું રહેતું હોય લાંબો સમય સુધી. એટલે ખોરાક જે છે ને એમાંથી એક પ્રકારનું આપણું એસિડ બેઝ, તમે ભણતા હશો તો એ એક એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરે ને એસિડિક, કે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે દાંતમાંથી જે જરૂરી ક્ષાર હોય ને એ ઓગળવા માંડે. એ ઓગળવાથી દાંત છે એ તમારો નબળો પડવા માંડે અને ત્યાંથી પછી સડાની શરૂઆત થાય. એટલે મેઇનલી કંઈ પણ આવું તમારે ગળ્યું ચીકણું એવું ખાવામાં આવતું હોય તો એના પછી કોગળા કરવાનું એક ધ્યાન રાખવું. બીજું એ કે તમે અત્યારે જે એજ ગ્રુપમાં બધા બેઠા છો એટલે તમારામાં ઘણામાં દાંત ને બધા કાયમી દાંત આવી ગયા હોય, ઘણાને દૂધિયા દાંત કાયમી દાંત બધા મિક્સ હોય. એટલે હવે ઘણી વખત એવું બને, આપણે ખોની રમત રમતા હોય, 10 જણા બેઠા છે, 1 જણો દાવ આપે છે, એમાંથી જે દાવ આપનારો વ્યક્તિ છે ને એને એ વિચાર કરે છે કે મારે 7મા નંબરમાં જે વ્યક્તિ બેઠી છે ને એને ખો આપવી છે. અને હવે થાય છે એવું, એ ખો આપે છે 7મા નંબરને, માણસ 9મા નંબરમાં જે બેઠો એ ઊભો થઈ જાય છે, 7મા વાળો ઊભો નથી થતો. એટલે અવ્યવસ્થા સર્જાણી. એટલે આવું જ થાય છે. દૂધિયા દાંત એના નિયત સમયે પડવો જોઈએ. નીચે કાયમી દાંત આવતો હોય એ ધક્કો મારે ત્યારે એનો દૂધિયા દાંત પડી જવાય છે. ઘણી વખત એવું બને કે એના સમયે પડતો નથી, ન પડવાથી કાયમી દાંત એની જગ્યાએ આવવો જોઈએ, એની બદલે એ કાં તો બહાર આવશે કાં તો અંદર આવશે, એને જ્યાં જગ્યા મળશે આવશે. એટલે એના લીધેથી દાંત ઘણાના તમે જોતા હોય કે આડા અવળા હોય, વાંકા ચૂકા હોય, તો એ વસ્તુ બને. તો યોગ્ય સમયે દૂધિયા દાંત નથી પડતો તો પણ પ્રોબ્લેમ છે ને ઘણી વખત વહેલો પડી જાય તો પણ પ્રોબ્લેમ ક્રિએટ કરે. એટલે એ જોવું પડે, બધા વ્યક્તિમાં અલગ અલગ હોય, બરાબર. કાંઈ એવું તકલીફ હોય તો તમે એ ચેકઅપ કરાવીને એનું આગળની ટ્રીટમેન્ટ કરાવી શકાય. એટલે એ આગળ જે તમારું આખા દાંત જે વાંકા ચૂકા થવાના હોય તો એ નાની વસ્તુથી બચી જાય એમ હોય તો એ પણ તમે ધ્યાન રાખી શકો છો. અને રેગ્યુલર બ્રશિંગ માટે આપણે ખાસ ધ્યાન આપી શકીએ. 2 ટાઈમ બ્રશ કરવાનું, ખાસ તો રાત્રે બ્રશ કરવું જરૂરી એટલા માટે કે દિવસ દરમિયાન કદાચ માની લો કે તમે બ્રશ કર્યું જ નથી કે કરતા જ નથી તો શું થવાનું કે તમે દિવસ દરમિયાન કંઈ પણ ખાવાના, પાણી પીવાના, તો એનાથી મોઢું તમારું સાફ થઈ જવાનું છે. રાત્રે તો એકવાર સૂતા એટલે તમારો ખોરાક કે ક્યાંય ગળપણ કે એવું ભાગ હશે તો એ એમનો એમ જ રહેશે. એટલે એટલીસ્ટ રાત્રે સૂતી વખતે પોસિબલ હોય તો બ્રશ કરો તો બહુ સારું, બ્રશ ન કરો તો એટલીસ્ટ કોગળા તો વ્યવસ્થિત કરી જ લેવા. અને અમુક એક નિયમ બનાવી દો કે 9-10 વાગ્યા પછી બને ત્યાં સુધી ગળી વસ્તુ કે એવું એવોઇડ જ કરવું રાત્રે.
અને જો કદાચ કંઈ એવું ખાવાની ટેવ હોય તો એના પછી બ્રશ કોગળા એ રાત્રે ખાસ કરવું જરૂરી છે. આટલું ધ્યાન રાખવાનું જરૂરી છે. હવે જાણકારી તો બધાને હોય છે, બરાબર, સારી વસ્તુની પણ હોય ને બધી હોય, પણ હવે એનું આચરણ કરે ને એ અગત્યનું છે. આપણે દુર્યોધનની વાત લઈએ, દુર્યોધનને બધું ખબર જ હતી, એને ખબર હતી કે હું કરું છું એ બધું અનીતિ છે અને બધું ખોટું છે, છતાંય એ મૂકી નહોતો શકતો. તો જાણકારી હોય એ મહત્વનું નથી, એના ઉપરથી આપણે પાલન કેટલું કરીએ એ અગત્યનું છે. મોબાઈલની આપણને બધાને ખબર જ છે કે મોબાઈલ આપણા માટે કેટલો ઉપયોગી છે, અને જો ધ્યાન ન રાખીએ તો એનો એ મોબાઈલ આપણા માટે દુરુપયોગી દુશ્મન પણ છે. એટલે ઉપયોગ તરફ આપણે વળવાનું, જરૂર હોય એટલો ઉપયોગ કરવાનો, કારણ કે એમ ન કહી શકાય કે એ ઉપયોગમાં નથી. અત્યારના સમયમાં ઉપયોગી જ છે. અત્યારે મારે અહીંયા આવવું હતું તો જીપીએસમાં મેપમાં જોઈને મને મળી ગયું, કોઈને પૂછવું ના પડ્યું. એટલે ઉપયોગી તો છે જ, પણ આપણે ઉપયોગ પૂરતો જ યુઝ કરવાનો. પછી આપણે હંમેશા 3 ક્વેશ્ચન પૂછવાના, મોબાઈલ હોય કે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, કે વોટ આઈ એમ ડુઈંગ, હું શું કરું છું, વાય આઈ એમ ડુઈંગ, શું કામ કરું છું, ઇઝ ઇટ રિયલી નેસેસરી ટુ ડુ ઇટ, હું જે કરું છું એ ખરેખર અત્યારે જરૂરી છે. આ 3 પ્રશ્નોના જવાબ તમારી જાતને પૂછો એટલે તમને ખબર પડી જાય કે હું શું કરું છું, શા માટે કરું છું, ને આ જરૂરી છે કે નહીં. આ 3 પ્રશ્નમાં બધું આવી ગયું. આ ખાલી યાદ રાખવાનું. જ્યારે પણ કંઈ એવી પ્રવૃત્તિ હોય ને, કોઈ એવું કંઈ કરતા હોય ને, ત્યારે આ 3 ક્વેશ્ચન તમે પૂછશો ને એટલે તમને ખ્યાલ આવી જશે મારે શું કરવું છે. કોઈ બીજાને પૂછવાનું નથી. આપણી અંદર જ પ્રભુએ એવી રચના કરી છે કે આપણે અંદરથી જ જવાબ આપે. જે પ્રભુને બહાર ગોતવા જાય છે ને, એ આપણે કેમ મોબાઈલનું નેટવર્ક હોય તો સિમ કાર્ડ છે એ બધા મોબાઈલમાં મૂકેલું હોય તો નેટવર્ક પકડાય, એમ સિમ કાર્ડ એક છે ને આપણે બધામાં એક મૂકેલું જ છે. એટલે અંદરથી આપણને જવાબ મળશે, બહાર ક્યાંય કોઈને પૂછવા જવું નહીં પડે. અને થોડુંક એમ કે આ ઉંમરમાં તમારે સેલ્ફિશ બનવું એ જરૂરી છે. આપણા કામનું હોય, આપણો ફાયદો થતો હોય એવું કરવું, બરાબર. ખોટો ટાઈમ કોઈ જગ્યાએ વેસ્ટ થાય એવું નહીં કરવાનું. કોઈ પ્રવૃત્તિ એવી હોય તો એનાથી દૂર રહેવું. પછી ઘણા વ્યસનમાં આમાંથી તો લગભગ કોઈને ના હોય, પણ કોઈના રિલેટિવમાં હોય કે કોઈના ફ્રેન્ડમાં કોઈને એવી રીતે હોય તો એને પણ આપણે રોકવાના, સમજાવવાના. કે એક ઝાડવું છે, એને એક વ્યક્તિ બાથ ભરીને ઊભો છે ને એમ કહે છે કે મને આ ઝાડવાએ પકડી લીધું છે. એટલે આજુબાજુ ઊભેલા બધા વ્યક્તિઓ છે એ એના ઉપર હસે છે કે તું તો મૂર્ખ છો, કે ઝાડવાએ ક્યાં તને પકડ્યું છે, તે ઝાડવાને પકડ્યું છે. બસ વ્યસનનું આવું જ છે. ઘણા કહેતા હોય કે વ્યસને અમને પકડી લીધા છે, અમારાથી મુકાય નહીં. તો એ પરિસ્થિતિ આવી જ છે. એક નાનું બાળક જે હોય એ માતાનું દૂધ મૂકી દે છે, તો વ્યસન મૂકવું એ કંઈ બહુ મોટી વાત નથી. અને તમે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જાઓ તો તમે દુકાનદારને એમ નહીં કહો કે 500 રૂપિયા વધારે લઈ લે પણ મને ખરાબ વસ્તુ હોય. આ એક જ જગ્યા છે જ્યાં લોકો પૈસા ખર્ચીને ઝેર લેવા જાય છે. એટલે આવી બધી બાબતો દ્વારા તમે એને મોટિવેટ કરી શકો કે એ વ્યસન મૂકવા પ્રેરાય. કદાચ કોઈ મૂકે તો આપણી મહેનત લેખે લાગે એમ માનવું. એટલે કર્મ કરવામાં આપણે આળસ કરવી નહીં, અને મોટા પ્રલોભનો આવે તો પણ એમાં લેવાય નહીં જવું. એ એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. સનાતન હિન્દુ ધર્મના આપણે બધા યોદ્ધાઓ છે. તમે છો એટલું નથી, હું પણ છું. એટલે આપણે બધાએ ધ્યાન રાખવાનું છે આ 2 વસ્તુનું ધ્યાન, કે આપણું કર્મ કરવામાં આળસ નહીં કરવાની, અને જે કોઈ પ્રલોભન હોય આપણને ખબર જ હોય કે આ વસ્તુ મારા માટે બરાબર નથી, તો એનાથી બને ત્યાં સુધી દૂર રહીએ એ આપણા માટે જરૂરી છે. આપણને આપણા હિન્દુ ધર્મનું ગૌરવ હોવું જોઈએ. અને મહારાજ સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે આ આપણે આપણા કર્મો કરવામાં આપણને બળ પૂરું પાડે, અને ક્યાંય આવા પ્રલોભનો આવતા હોય તો એમાં આપણે લેવાય ના જાય એના માટેનું પણ બળ પૂરું પાડે. તમે બધા આજે સભાનો લાભ લ્યો છો એટલા માટે તમે બધા ધન્યવાદને પાત્ર છો. તમારો ટાઈમ જે છે તમે ઇન્વેસ્ટ કરો છો, વેસ્ટ નથી કરતા. આનાથી તમારા અભ્યાસમાં પણ ઘણો ફરક પડે છે, અને તમારા માતા પિતા તમને અહીંયા મોકલે છે એટલા માટે એ પણ ધન્યવાદને પાત્ર છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, અને અક્ષર મંદિરનો પણ ધન્યવાદ,
બધા સાધુ સંતોનો આપણા જે છે એમનો પણ ધન્યવાદ કે મને અહીંયા બોલવા માટે મોકો આપ્યો અને તમે બધા સાંભળ્યા એટલા માટે તમને પણ ધન્યવાદ. બધાને જય સ્વામિનારાયણ. ડૉક્ટર ચિરાગ સર આપણને ખૂબ સરસ હેલ્થને રિલેટેડ આપણને દેશમાં વિચરણ કે સતત પોતે વિચરણ પોતાનું ચાલુ રાખતા હોય છે. તો હાલ ગુરુ હરિમન સમાજ આણંદમાં છે તો ત્યાંના ભક્તો કેવી રીતે મન સમાજનો લાભ લઈ રહ્યા છે તેનો આપણે વિડીયોના માધ્યમ દ્વારા જાણીએ. सुजा